બોલો શ્રી પ્રાણનાથ યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ શ્રી સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડ પ્રણામ છે. મારફત સાગર ફકર નંબર 16 ચોપાઈ નંબર 58 આપણે આવ્યા છીએ. ચોપાઈ નંબર 58. नाथे अव्वल ना होसी आखिर ए जो बीच में देत दिखाया सो भी कहे किताबे अब ही आखिर देसी उड़ाए. नाथा अव्वल ना होसी आखिर કે જે આ બ્રહ્માંડને આપણે જોઈ રહ્યા છીએ, આ બ્રહ્માંડને આપણે જોઈ રહ્યા છીએ, અંદર ખેલી રહ્યા છે, મારું મારું કરીને બેસી ગયા છે. આ બ્રહ્માંડ એ પહેલા પણ નતું, આ ખેલની અંદર આવતા પહેલા પણ નતું, અને આપણે ખેલ જોઈને પાછા જઈશું તારે પણ નહીં હોય. આજે દેખાય આપણને જે આ બધું દેખાઈ રહ્યું છે એ કશું જ નથી એમ. અને એવું અહીંના ધર્મ ગ્રંથો બતાવી રહ્યા છે. नाथे अव्वल ना होसी आखिर, नाथे अव्वल ना होसी आखिर ए जो बीच में देत देखाई. बीचनी अंदर मीन्स કે આપણે આયા અને આ બ્રહ્માંડની અંદર આપણે જઈશું તો બ્રહ્માંડનો લય થઈ જશે. અને એ સમય દરમિયાન આપણે બધું આ જોઈ રહ્યા છીએ, આ બધું જ નાશવંત છે, ફોક છે. આની પણ આપણને શુદ્ધ છે, એવું નથી કે આની શુદ્ધ નથી, આની પણ આપણને શુદ્ધ છે. અને એ सो भी कहे किताबे अब ही, सो भी कहे किताबे अब ही કે આ ધર્મશાસ્ત્રોની અંદર લખેલું છે, ધર્મશાસ્ત્રોની અંદર લખેલું છે. આખિર દેશી ઉડાય, આખિરના વખત આનો લય થઈ જવાનો છે. ભાગવતની અંદર, ધર્મશાસ્ત્રોની અંદર, ભાગવતની અંદર જે 4 પ્રકારના પ્રલય બતાવ્યા છે, નિત્ય પ્રલય, નિયમિત પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. મહાપ્રલયની અંદર કશું નથી રહેવાનું, એ પણ શુદ્ધ છે. અને છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ? અવ્વલ આખિર નાબૂદ, બીચ ફરે બસો બી નાબૂદ, સો બરકત મોહમ્મદ મોમીનો પાઈ કાયમ બિસ્તા વજૂદ. આની અંદર એક મહત્વની વસ્તુ બની છે. અવ્વલ આખિર નાબૂદ, કે આ જે ઉત્પન્ન થયું છે, જે બનાવ્યું છે, એનો લય થવાનો છે આખિરના સમયે. અહીંયા જે માયા છે, બીચ ફરે સો બી નાબૂદ, અહીંયા જે ફરેબી જે છે એનો પણ લય થવાનો છે. કહેવાનો મતલબ કે શરૂઆતની અંદર કશું છે જ નહીં, આ નાશવંત છે. આખિરની અંદર પણ નાશવંત છે, આ ફરેબી છે એ પણ નાશવંત છે એમ કે છે. અત્યારે આપણને જે ફરેબી દેખાઈ રહી છે એ પણ નાશવંત છે, પણ એને આપણે સમજતા નથી. એટલા માટે આપણને લાગે છે કે બહુ કુફર ચાલી રહ્યું છે. મન શાંત કરી દો, કુફર કશું નહીં દેખાય. તો હેતુના ભાવની અંદર આવી જઈએ કે આ બધું જ નાશવંત છે એમ કે છે. આ બધું જ નાશવંત છે. એટલે અવ્વલ આખિર નાબૂદ, અવ્વલ આખિર નાબૂદ, પહેલેથી જ આ નાશવંત છે, અંતમાં પણ નાશવંત છે. અને બીચ ફરેબ સો બી નાબૂદ, કે એ સમય દરમિયાન, આ બ્રહ્માંડ બનાવ્યું એ સમય દરમિયાન જે આ જે ફરેબી જે છે એ પણ નાશવંત છે. સુંદર સાહેબ, આમાંથી આપણને ઈશારો નથી દેખાતો કશો? આની અંદર મને એક ઈશારો દેખાયો. સાંભળજો, હવે આવું ન કહેવાય, પણ એ ઈશારો શું છે બતાવો.
જો આ બધું નાશવંત હોય, આ બધું જ નાશવંત હોય, તો જે ધનીનો જે હુકમ છે એ નાશવંત ન કહેવાય? પ્રશ્ન છે આ, સાંભળજો સુંદર સાથ. આ બધું જ નાશવંત છે, તો ધનીનો જે હુકમ છે એ નાશવંત ન કહેવાય? આ બ્રહ્માંડનો લય થાય તો ધનીનો હુકમ રહ્યો ક્યાં? એટલે એને આપણે શું કહીએ છીએ બીજી રીતે? કારણ કે હવે ધનીનો જે હુકમ છે એને નાશવંત ન કહી શકીએ. ધનીનો હુકમ આપણે બદલી શકીએ. નાશવંત એનો આ સંસારનો તુચ્છ શબ્દ કહેવાય. એટલે ધનીનો જે હુકમ છે એ હુકમ આપણે બદલી શકીએ અને અવશ્ય બદલીએ, અવશ્ય બદલાય. અને એ જે હુકમ છે એ હુકમ ક્યો છે કે આ બ્રહ્માંડ બનાવ્યું અને ત્યાં આગળ જે દજ્જાલને બેસાડ્યો, એને પણ આપણે ફેરવી શકીએ છીએ. સોબી બરકત મોહમ્મદ મોમીનો, તો કેવી રીતે આ તો બધું આપણને સત્ય દેખાય છે. તો કે સ્વામી પ્રાણનાથજી, મોહમ્મદ સાહેબ એ કોણ છે? સ્વામી પ્રાણનાથજી. એમણે બધું બતાવ્યું. સ્વામી પ્રાણનાથજી અને મોમીનો. તારતમ વાણી દ્વારા જે ધનીજી લાવ્યા, સ્વામીજી લાવ્યા, અને એમના દ્વારા મોમીનો દ્વારા આ બ્રહ્માંડના વજૂદોને, મીન્સ જીવોને અખંડ બહેસ્તી મળશે. અખંડ બહેસ્તી મળશે. એટલે કે જે સોબી બરકત મોહમ્મદ મોમીનો પાઈ કાયમ બિસ્ત વજૂદ, પાઈ કાયમ બિસ્ત વજૂદ, મીન્સ આ જીવોને અખંડ બહેસ્તી મળી. આ જીવોને અખંડ બહેસ્તી મુક્તિ મળી ગઈ. અખંડ મુક્તિધામ. પણ જો કોઈ હરિનો લાલ હોય, નાની અંદર લખ્યું છે અખંડ મુક્તિધામ, મુક્તિદાતા લખ્યું છે. પણ જો કોઈ હરિનો લાલ હોય આ બ્રહ્માંડનો, બ્રહ્મ સૃષ્ટિની વાત નથી, આ બ્રહ્માંડ, કે ભાઈ અખંડ મુક્તિ શું છે, આની શોધમાં નીકળ્યા હોય તો. અને આની શોધમાં નીકળ્યા હોત તો તાતમ વાણીની અંદર ડૂબ્યા હોત. આમ ખલક ઓ ઉતરે કહે अर्श से, ओ उतरे कहे अर्श से, एक कुन कहते पैदास, जाहिर दिखी तफावत, ए आम वे खासल खास. ओ उतरे કહે અર્થ છે, એ પરમધામથી આવેલી છે બ્રહ્મ સૃષ્ટિ. અને આમ ખલક જે છે એ આમ ખલક અહીંયાથી ઉત્પન્ન થયેલી છે. એ કુંજ કહેત પેદાશ, નિરાકારની ઉત્પત્તિ છે. નિરાકારથી બધું ઉત્પન્ન થયેલું છે. વિરાટ પણ દર્શન આપણને ખબર છે બધાને કેવી રીતે ઉત્પન્ન થયું છે. એકવાર જોઈ લઈએ, ફરી જોઈ લઈએ. ધનીનો હુકમ થયો, આ બ્રહ્માંડ બનાવ્યો. એ એમના અંતસ્કરણની અંદર, ધનીના દિલની ઈચ્છા હતી, એ એમના અંતસ્કરણની અંદર ફરવા લાગી. હવે કઈ છે ધનીનો હુકમ થયો? કોની પર? અક્ષરબ્રહ્મ પર. હવે સાંભળજો, ધનીના દિલની ઈચ્છા કોણ છે? રાજજી મહારાજ અને અક્ષરબ્રહ્મ બંને એક જ છે. એટલે રાજજી મહારાજના દિલની ઈચ્છા રાજજી મહારાજના અંતસ્કરણની અંદર ગઈ. આપણા દિલની ઈચ્છા આપણા અંતસ્કરણની અંદર જાય એ રીતે કે ધનીને, આપણે દિલની ઈચ્છા થઈ કે ધનીને આજે હું સરસ સુંદર વાઘા પહેરાવું,
આ ઈચ્છા થઈ. એ ઈચ્છાને તમે અંતસ્કરણની અંદર લઈ જાઓ અને ક્રિયાની અંદર આવે. આવી જ વસ્તુ ધનીના દિલની ઈચ્છા છે, ધનીના અંતસ્કરણની અંદર ગઈ અને એ અંતસ્કરણની અંદર પેલા મનની અંદર ગઈ સદભ્રમ. પછી એ ઈચ્છા ક્યાં ગઈ? બુદ્ધિની અંદર ગઈ. વિચાર આવ્યો, એ વિચાર બુદ્ધિમાં લઈ ગયા, બુદ્ધિમાંથી ક્યાં લઈ ગયા? ચિત્તની અંદર લઈ ગયા અને ત્યાર પછી ક્રિયાની અંદર આવે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અહંકાર ક્રિયા છે. તો કેવલ બ્રહ્મનો આનંદ અંશ અને સબલિક બ્રહ્મનો ચિદ અંશ, એ બંનેનું મિશ્રણ ચિદાનંદ લહેરી. ચિદાનંદ લહેરી જ્યારે અવ્યાકૃતની અંદર એક્ટિવેટ થાય છે, ક્રિયાશીલ થાય છે, તો એને શું કહે છે આપણે? સુમંગલા શક્તિ, સુમંગલા પુરુષ. અને સુમંગલા શક્તિની બે શક્તિ છે, ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ. ઈચ્છા શક્તિ છે, મોહજળ બનાવે છે. કાલ શક્તિ એમાં ઈંડ આવે છે અને એની અંદર એ ઈંડ છે, હજારો વર્ષ સુધી તપી રહ્યું છે. આની અંદર સબલિક સુરતા આવે છે, વિસ્ફોટ થાય છે, અંદરથી પુરુષ નીકળે છે, આદિનારાયણ. એકોહમ બહુ શ્યામ, હું એક છું, અનેક થઈ જાઉં. આદિનારાયણની બે શક્તિ છે, એક વેદમાં ગાયત્રી અને બીજી ઓમકાર. ઓમ શક્તિ, અહંકાર શક્તિ, જેને અહંકાર શક્તિ કહીએ છીએ, ઓમકાર. ઓમકારની ત્રણ શક્તિ છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. 24 એલિમેન્ટ, 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 ગુણ અને 4 અંતસ્કરણ, 24 અને 25મો જીવ. આ રીતે ઉત્પત્તિ. હવે એ નારાયણજીનો હુકમ થયો ક્યાં આગળ? બ્રહ્માજી પર. થોડું અંદર અંદર જોઈએ, થોડું વધારે જોઈ લઈએ શું છે. નારાયણજીનો હુકમ થયો બ્રહ્માજી પર. હવે બ્રહ્માજી પર હુકમ થયો તો એમના મનની અંદર આ ચાલવા લાગ્યું. તો મનની અંદર જે ચાલવા લાગ્યો એમાંથી જે માનસ પુત્ર ઉત્પન્ન થયા, માનસ પુત્ર, સંકાદિક ઋષિઓ, એમને કહ્યું, બ્રહ્માજીએ કહ્યું કે ભાઈ તમે છે કે આ બ્રહ્માંડ, તમે છે આ બ્રહ્માંડ બનાવો, સર્જન કરો, આ બ્રહ્માંડનું સર્જન કરો અને પછી કે તમે કે પ્રભુની પ્રાર્થના કરો. તો સંકાદિક ઋષિએ શું કર્યું કે ભાઈ અમારે બ્રહ્માંડ બનાવો ને એનો નાશ કરવાનો, પછી અને એમને પછી કે નારાયણજીનું અમારે એ કરવાની, ભક્તિ કરવાની કે છે, એમની પૂજા કરવાની. તો અમે પહેલેથી જ પૂજા ન કરી એમને કે છે, અમે બનાયા વગર જ. એટલે એમણે એમનો હુકમ, બ્રહ્માજીનો હુકમ માન્યો નહીં. સંકાદિક ઋષિએ એમનો હુકમ માન્યો નહીં અને ભક્તિમાં લીન થઈ ગયા. બ્રહ્માજીના માનસ પુત્ર, માનસ પુત્ર એટલે મનની અંદર જે ઈચ્છા, તે વિચાર આવ્યા, એમાંથી જે સર્જન થયું એને માનસ પુત્ર. હવે એમને જે છે ક્રોધ આવ્યો બ્રહ્માજીને. તો બ્રહ્માજીને ક્રોધ આવ્યો તો એમની ભ્રકુટીમાંથી શંકર ભગવાનની ઉત્પત્તિ થઈ. શંકર ભગવાન એમણે બ્રહ્માજીએ શંકર ભગવાને કહ્યું કે ભાઈ સૃષ્ટિનું સર્જન કરો તમે. તો એમણે તો સર્જન કર્યું, તો એમણે તો શું કર્યું? ભૂત પિશાચ ને આ બધું ઉત્પન્ન કરી દીધું. કારણ કે ક્રોધની અંદર જે ઉત્પન્ન થાય શું થાય? કેવા થાય? અહંકારની અંદર, અહંકાર શક્તિથી. હવે બન્યું શું કે એ ખાવા દોડે છે, ખાવાનું માંગે છે. હા, ખાવાનું માંગે છે. હવે આ ખાવાનું માંગે છે એટલે બ્રહ્માજી
ગયા નારાયણજી પાસે કે ભાઈ આ તો આવું બન્યું, તમે કહ્યું હતું તો કે જે મારો બીજો હુકમ છે, બીજા હુકમનો તું અમલ કર. અને આ રીતે સૃષ્ટિનું સર્જન થયું છે. આ રીતે સૃષ્ટિનું સર્જન થયું છે. ઓ ઉતરે કહે અર્થ पे एक कुन कहत पैदास जाहिर देखी तफावत, जाहिर देखी तफावत. હવે આ જે તફાવત જે છે, જાહેર દેખેલો તફાવત, એ આપણને દેખાય છે, આપણને સમજાય છે આ તફાવત. તો સુંદર સાહેબ, જો બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હશે, આમ ખલકની રહેણી કેવી છે. બ્રહ્મ સૃષ્ટિની વૃત્તિ કેવી છે, આમ ખલકની વૃત્તિ કેવી છે. હવે તફાવત જોઈ લો તમે. આપણે તફાવત જોઈ લો કે આપણી બ્રહ્મ સૃષ્ટિ છે તો આપણી રહેણી કેવી છે, આમ ખલકની રહેણી કેવી છે. એમની દ્રષ્ટિ ક્યાં છે, આપણી દ્રષ્ટિ ક્યાં છે. વિચારજો. એટલે કે જે આ તફાવત છે ક્લિયર દેખાઈ રહ્યો છે, એમ કે છે જાહેર દેખી તફાવત, જાહેર દેખી તફાવત. કે આપણી દ્રષ્ટિ માયાની અંદર નથી. જેને આપણે મૂળધાર કર્યું છે એ આમ ખલકે એમને અપનાવેલું છે. જેને આપણે મૂળધાર કર્યું છે એ આમ ખલકે અપનાવ્યું છે. દ્રષ્ટિ જુઓ. અને જેમણે મૂળધાર સંસારને મૂળધાર કરેલો છે એ મોમીનોને ખાસલ ખાસ ઉમ્મત કહેવામાં આવે છે. એ આમ વે ખાસલ ખાસ. એ આમ મીન્સ કે આ દુનિયાથી અલગ જે છે, આમ એ આમ કઈ આમ કે જેમની જે રહેણી છે આ દુનિયાથી અલગ છે. એ લોકો દુનિયા, આખી દુનિયા માયાની અંદર ફસી રહી છે, સંસારમાં પરવાઈ રહી છે. અને આ જે આમ છે એ સંસારને છોડીને ચાલી રહી છે. એ આમ ખલક જે કે એ આમ જે છે મીન્સ દુનિયાથી જુદી ચાલી રહી છે, દુનિયાથી વિપરીત દિશામાં ચાલી રહી છે, એમને ખાસલ ખાસ ઉમ્મત કહી છે. દુનિયા ચાલે છે એ ચાલ પર ન ચાલે. મેં તો બિગડ્યા વિશ્વથી. કિરણતન, મેં તો બિગડ્યા વિશ્વથી કે દુનિયા જે ચાલે છે એ ચાલે એવું નથી ચાલતો, એની વિરુદ્ધ ચાલી રહ્યું છું. નદીના વહેણની અંદર નદીના વહેણમાં જઈશું આપણે તો કોઈ ભમરીની અંદર સમાપ્ત થઈ જઈશું, તણીને જતા રહીશું. પણ નદીના વહેણની વિરુદ્ધ ચાલીશું આપણે તો કિનારે પહોંચીશું. તકલીફ પડે વહેણની વિરુદ્ધ જવામાં, પણ કિનારે પહોંચવું હોય તો આ એક ઉત્તમ માર્ગ છે. આપણો કિનારો કયો છે? ધન્યના ચરણ. ત્યાં પહોંચવું છે તો આ દુનિયા જે ચાલી રહી છે એ ચાલ છોડવી પડશે. જાહેર દેખી તફાવત. એ આમ વે ખાસલ ખાસ. એ આમ વે ખાસલ ખાસ. અસલ તન ઈનો અર્થ में ठोर ठोर लिखी इशारत बीच जंजीरो मुसाफ की करे आयाते ईनो सिफत. અસલ તન ઈનો અર્થ કે જેમના અસલ તન જે છે, જેને પર આત્મ કહીએ છીએ, એ પરમધામની અંદર જ ધણીના ચરણોની અંદર છે, મૂળ મિલાવાની અંદર. અને આ જે ઠોર ઠોર કુરાનની અંદર આ બધી ઈશારતો જુદી જુદી આયતોની અંદર લખેલી છે, જુદી જુદી જગ્યાએ જુદી જુદી કુરાનની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. અને એ આયતોની અંદર આમની બહુ મોટી મહિમા કહેલી છે. બીચ જંજીરો મુસાફકી કરે આયાતે ઈનો સિફત. કરે આયાતે ઈનો સિફત. એ આયતોની અંદર બીજું કશું જ નથી. જુદી જુદી જગ્યાએ મોમિનોનો ઉલ્લેખ કરેલો છે અને એ આયતોમાં બીજું કશું જ નથી, એમની સિફત છે. એમની જે સાહેબી છે એ સાહેબી બતાવી રહે છે. એમનો જે મરતબો છે એનું વર્ણન કરેલું છે કુરાનની અંદર. જુદી જુદી જગ્યાએ જુદી જુદી આયતોની અંદર મોમિનોનો ઉલ્લેખ છે અને એ ઉલ્લેખની અંદર બીજું કશું નથી. મોમિનોનો મરતબો, મોમિન કોણ છે, ગઈકાલે ચર્ચા કરતા હતા. એની અંદર એક
વાત કરી રહ્યા હતા કે ભાઈ જે બ્રહ્મા વિષ્ણુ મહેશને ખબર નથી એ મોમિનોને ખબર છે. આવી કઈક વાત, એની વાત છોડો, એનાથી ઉપર ચાલો કે જે વાત અક્ષર બ્રહ્મને ખબર નથી, જે વાત અક્ષર બ્રહ્મને ખબર નથી, પોતાનું સત અંશ સતઅંગ એમને પણ ખબર નથી, એ મોમિનો. મોમિનોનો મરતબો શું છે જુઓ તમે. અક્ષર બ્રહ્મ પણ આની શુદ્ધ નથી, અક્ષર બ્રહ્મને પણ માગવું પડ્યું. એ લીલા શું કરી રહ્યા છે મારી જોવી છે. રંગમહલમાં કોણ રહી રહ્યું છે? અક્ષર બ્રહ્મને પણ એન્ટ્રી નથી ત્યાં આગળ આપણે રહી રહ્યા છીએ. મોમિનોનો મરતબો કેવો છે તમે વિચારો. અને મોમિનોનો મરતબો વધારે જોવો તો એક સ્ટેપ આગળ જઈએ કે એ લીલા આપણે જે કરી રહ્યા છે એ લીલા અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ થઈને જોઈ રહ્યા છે. હવે આનાથી વિશેષ શું હોય? જે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે એ અક્ષર બ્રહ્મ આપણી લીલા માટે આ બ્રહ્માંડનો લય નથી કરતા અને ધ્યાનસ્થ થઈને આ લીલા જોઈ રહ્યા છે. આ મોમીનો મરતબો છે. અને એટલું પૂરતું નથી, આ લીલા પત્યા પછી આ જ લીલાને અક્ષર બ્રહ્મ પોતાના અંતસ્કરણની અંદર ચોક્કસ કરી દેશે, મીન્સ અખંડ કરી દેશે. હવે આનાથી મોમીનો મરતબો કેવો હોય? વિચાર્યો. 3 બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે ને 3 બ્રહ્માંડ અક્ષર બ્રહ્મે અખંડ કરેલા છે. બ્રજ રાસ અને જાગણી તો જાહેર કરી બીચ લેલ કે હક કી ગેબ ખિલવત ફજર હોસી ઇન થે દિનિયાહી હક મારફત. તો જાહેર કરી બીચ લેલ કે, અને આને માટે મોમિનોને માટે જાહેર કરેલું છે. મારફત સાગર આવે કોના માટે? ધનની પહેચાન થઈ કોના માટે? આંખલક માટે ના. મોમિનો અહીંયા આયા છે, એ રલ થઈ ગયા છે, ભૂલી ગયા છે, એમને યાદ કરાવવા માટે મેરી રૂહ તું આંખે ખોલ, એમના માટે આ બધું આવેલું છે. મોમિનો ભૂલીને બેઠા છે એટલા માટે આવેલું છે આ, ધનની પહેચાન કરાવવા માટે. એટલે કે છે તો જાહેર કરી બીચ લેલ કે હકકી ગેબ ખિલવત. હકકી ગેબ ખિલવત શા માટે એ જરૂર પડી? જો એ ગેબ ખિલવત જો અહીંયા બતાવી ન હોત તો બ્રહ્મ સૃષ્ટિ જાગૃત કેવી રીતે? ઇન્દ્રાવતી સખી તો પુકાર કરીને કહે છે કે આ બધી વાતો અહીંયા બતાવવાની ના પાડી રહી છે. ધનીજી કહે છે જો હું આ નહીં બતાવું તમારો સાથ જાગશે કેવી રીતે જાગશે? એટલે જે ખિલવતની જે બધી ગેબ વાતો હતી, ગુજ રહસ્યતા બધા જ ખોલી દીધા. ઇવન ધો અહીંયા આટલું વાત પૂરતું નથી, ઇવન ધો અષ્ટપહોળની લીલા પણ બતાવી દીધી. રંગમહોલની અંદર 5મી ભૂમની અંદર આપણે સંયન કરીએ છીએ અને ધની જે સુખ આપી રહ્યા છે એ પણ બતાવી, કશું બાકી નથી રાખ્યું. પલ ધની આપણને સુખ આપી રહ્યા છે આ પણ બતાવી દીધા. કોના માટે બતાવ્યા? હકીકી ગેપ ખિલવત ફજર હોસી ઈત થે. કેમ બતાવ્યું એની પાછળનું કારણ કે આ બ્રહ્મ સૃષ્ટિ આની અંદર રલ થઈ ગઈ છે, ભળી ગઈ છે, અને એ જાગૃત થશે ફજર હોસી. હવે ફજર એટલે શું જોયું આપણે? જે અંધકાર છે, જેને વળગીને જે આપણે બેસી રહ્યા છે, જેને આપણે છોડતા નથી, જેને અત્યારે આપણે છોડતા નથી, અને ધનીનો જો આપણી પાસે ઈશ્ક આવે તો આને ભૂલી જશું, છોડી દઈશું, એ ફજર થઈ કહેવાય. જેમ આપણી દીકરી છે, આપણી દીકરી 20 વર્ષ આપણી સાથે રહે છે, આપણી આજ્ઞાનું પાલન બધું જ કરે છે. એની સાથે દીકરીને માતા પિતાને છોડીને ક્યાંય જવાનું ગમતું નથી, આજ્ઞા પાલક છે. પણ એ દીકરીને કોઈની સાથે પ્રેમ થાય ત્યારે એ જ માતા પિતાને છોડીને ચાલી જાય છે.
વિચાર, પ્રેમમાં કેટલી શક્તિ છે જો. અને એ જ ઈશ્ક, ધનીનો જે ઈશ્ક છે, એટલા માટે ગેબની બધી વાતો, ખિલવતખાનાની બધી વાતો અહીંયા જે છુપા રહસ્ય છે બધા બતાવી રહ્યા છે કે એ અહીંયા જે ઈશ્કની અંદર તડબોળ છે, આ બધું જૂઠનો છે, એને જે સમજ છે છતો છોડતી નથી, પણ મારો સાચો પ્રેમ બતાવીશ તો એ પ્રેમથી ફજર થશે, બધું છોડી દેશે અને મારો ઈશ્ક લઈને આવશે. અને એ ફજરથી ઈતથે પસરતે, લેકે છે ફજર હોસી ઈતથે. ઈતથે મીન્સ કઈ હકકી ગેબ ખિલવતથી ફજર થશે. હકકી ગેબ ખિલવતથી ફજર થશે. દિનયાહી હક મારફત, આ દિન જે છે, દિનયાહી હક મારફત, દિને ઇસ્લામ જે કહી રહ્યા છે, એ દિન ફજર થઈ તો પછી દિવસ થવાનો જ છે. અને એ દિન છે, એ દિનની વાત કરી રહ્યા છે. યાહી હક મારફત, દિન યાહી હક મારફત, કે બધાને આ જ્ઞાન મળી જશે ને ફજર થઈ જશે. પણ બધાને જ્ઞાન મળશે ને ફજર થશે, પણ પહેલી ઉમ્મત કો કહેતી હું, ઉમ્મત કો સુનસી તબ સંસાર. મારી ઉમ્મત માટે આ કહી રહ્યો છું, બતાવી રહ્યો છું. અને સુસમ મકસૂદ તિનકો હોય છે, લેસી એ વિચાર, કે આ વિચાર પર જે અંદર ડૂબશે એને આનો લાભ મળશે. અવ્વલ ફરમાયા રસૂલ કો, કહો હર 30,000, રાહ રાત કી ચલાવો શરીયત, બકા ફજરે રખો કરાર. અહીંયા બ્રહ્માંડ બનાવેલું છે, કેવી રીતે બનાવ્યું એ સમજાયું. હવે અહીંયા રસૂલ સાહેબને મોકલ્યા, રસૂલ મોહમ્મદ 90,000 હરફ આપીને. બધાને ખબર છે હવે 30,000 જે છે એ જાહેર કરવાના છે. કહો હરફ 30,000 મીન્સ હુકમ કર્યો ધનીએ કે 30,000 તો બતાવી દેજે. શરિયત ચલાવવાનો હુકમ કર્યો ધનીએ. એમને આદેશ થયો કે ભાઈ અવ્વલ ફરમાયા રસૂલ કો, કહો હરફ 30,000, રાહ રાત કી ચલાવો શરિયત. રાહ રાત કી ચલાવો શરિયત. રાતની રાહ મીન્સ આ બ્રહ્માંડની અંદર શું ચાલી રહ્યું છે, કર્મકાંડ ચાલી રહ્યું છે, એ કર્મકાંડ તું ચલો. અને એ કર્મકાંડ ચલાવ્યો. 5 પ્રકારના શરિયતના 5 પ્રકારના નિયમ આપ્યા અને શરિયત ચલાવી. કશી સુધ ન હતી તો ત્યાં શરિયત ચલાવી. હવે આ જે શરિયત ચલાવી, બકા ફજરે રખો કરાર. હવે જે 30,000 જે શરિયત ના હતા, એ શરિયતના 30,000 આપ્યા. હવે જે બીજા 30,000 હતા, એ અખત્યાર કરવાના કહેતા અને યોગ્ય લાગ્યા ને તું આપજે 30,000. પણ જે મારફતના જે 30,000 હતા, એ કે છે હું આવીશ ત્યારે ખોલીશ. એટલે કે છે બકા ફજરે રખો કરાર. જે મારફતના જે હતા 30,000, એ 30,000 એની ગંધ જે છે, આ 30,000 જે હતા મારફતના, એની ગંધ જબ્રાઈલ ફરિશ્તાને પણ નથી આવતી. જોશનો ફરિશ્તો છે, પણ આની શુદ્ધ જબ્રાઈલ ફરિશ્તાને પણ નથી. રાહ રાત કી ચલાવો શરિયત, લે તરીકત પહોંચે હકીકત, તબ ફજર દિલ મોહમ્મદે, દિન હોસી મારફત. હવે જે રાજ્ય મહારાજનો જે હુકમ હતો રસૂલ સાહેબ પર, શરિયત ચલાવી. હવે જો એમણે શરિયત ચલાવી અને જે 30,000 જે કહ્યા હતા બીજા તરીકતના, તને યોગ્ય લાગે એને તો આપજે, અને જેમને યોગ્ય લાગે એમને આપ્યા. અને એના દ્વારા તરીકત દ્વારા એ હકીકતની અંદર ગયા.
આ સ્ટેપ બાય સ્ટેપ છે. લે તરીકત પહોંચે હકીકત, લે તરીકત પહોંચે હકીકત. સાંભળજો સુંદર સાહેબ કે ભાઈ આ કરી રહ્યા છે, તરીકત કોને મળે? પેલા પેલું સમજો કે હવે લે તરીકત પહોંચે હકીકત. તો આ કેવી રીતે કે ભાઈ અમે જો જાહેરી અર્થની અંદર કહીએ તો શું ભાઈ ભાઈ તરીકત અને હકીકત જાહેર કરવાનું કહી દીધું કે જાહેર કરી તરીકત અને હકીકત. મીન્સ તરીકત અને હકીકતની પહેચાન કરાવી. જાહેર કરવા મીન્સ પહેચાન કરાવી. પણ આમાંથી તરીકત લઈ અને હકીકતમાં કેવી રીતે જાય? પ્રશ્ન છે. શરીયત ને તરીકત તો અહીંનું છે. તો સાંભળજો સુંદર સાહેબ, તરીકત થી જે ચાલશે એ એમને 4 પ્રકારની જે મુક્તિ છે વૈકુંઠની, એ મુક્તિ સુધી પહોંચે. તરીકત થી ચાલે. હવે તરીકત પર કોણ ચાલી શકે? તરીકત પર શરીયત છોડીને તરીકત પર જે ચાલ્યા, 9 પ્રકારની જે ભક્તિ બતાવી છે, એ ભક્તિના માર્ગ પર ચાલ્યા અને એ ભક્તિના માર્ગ પર 81 પ્રકારથી વૈકુંઠ સુધીની જે મુક્તિ મળે છે એ બતાવી. વૈકુંઠ સુધી જવાય. પણ હવે જ્યારે આ બધું સમજ પડી, તરીકતની અંદર જ્યારે ડૂબ્યા, આ બધી સમજ પડી, તો એમને તો સમજાયું કે આ તો બ્રહ્માંડનો લય છે. અખંડ મુક્તિ મળી, એમને મુક્તિ મળી, પણ મુક્તિ ક્યાં સુધી? કે આ બ્રહ્માંડનો લય ના થાય ત્યાં સુધી. તો આની ઉપર શું કરવાનું? તો હકીકતને લેવા ચાલ્યા. એટલે તરીકત જેમને મળી છે એ હકીકત પાછળ ચાલી રહ્યા છે. હવે એટલે કે છે શું કે છે કે લે તરીકત પહોંચે હકીકત, લે તરીકત પહોંચે હકીકત. ભાઈ આ જ્ઞાન તો આપણે લીધું, અહીંયા તો પહોંચ્યા, પણ અહીંયાથી ઉપર જવા માટે કે જેમ તમે જુઓ, એક સામાન્ય રીતે આપણે વિચારીએ, સામાન્ય રીતે વિચારીએ કે જે દુનિયા જે છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પૂજી રહી છે. એમના જે અનેક પ્રકારના જે અવતારો છે, અવતારને પૂજી રહી છે, બ્રહ્મા વિષ્ણુ. પણ એ દુનિયા થોડો વધારે વિચાર કરે, એક સ્ટેપ, કે ભાઈ આપણે જેનું પૂજન કરીએ છીએ અને એ તો સદા ધ્યાનમાં હોય છે. મહાદેવજી તમે જો સદા ધ્યાનમાં બેઠેલા હોય છે, તો એ કયું, એ કોનું ધ્યાન ધરે છે? એ કઈ લીલાની અંદર ઉત્પ્રોત છે? મીન્સ કહેવાનો મતલબ કે એમના કરતો એ વધારે હશે તો અંદર ડૂબેલા હશે ને, તો આપણે એની પર એ માર્ગ પર કેમ ન ચાલીએ? આ હકીકત છે. આ હકીકત છે કે આપણે જેની પાસે લઈએ છીએ એ પણ બીજા પાસે લઈ રહ્યા છે કે એમની દ્રષ્ટિ બીજે છે, તો આપણી દ્રષ્ટિ એમની પરથી ખસડીને ત્યાં જે બીજે છે ત્યાં દ્રષ્ટિ કેમ ન કરીએ? આ હકીકત છે. કારણ કે આ બ્રહ્માંડના માલિક છે અને એ જો પારનું ધ્યાન કરતા હોય તો આપણે કેમ ન કરીએ? અને હકીકતનું જ્ઞાન છે મારફત. સોરી, માફ કરજો, હકીકત છે. તબ ફજર દિલ મોહમ્મદે દિન હોસી મારફત. તબ ફજર દિન મોહમ્મદે, તબ ફજર દિન મોહમ્મદે, ફજર દિન મોહમ્મદે મીન્સ આખીરના વખતની અંદર. મોહમ્મદ મીન્સ સ્વામી પ્રાણનાથજી, આખરી મોહમ્મદ, હકી સ્વરૂપ. ફજર, તબ ફજર દિલ, દિલ મોહમ્મદે, દિલ મોહમ્મદ આવે એટલે સમજી લેવાનું આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. અને એમણે જે છે એ મારફતનું જ્ઞાન જે છે એ જાહેર કર્યું. દિન હોસી મારફત મીન્સ મારફતનું જ્ઞાન જાહેર કર્યું.
12મી સદીની અંદર 1747 થી અને એ જાહેર કર્યા પછી જો તમે શું કર્યું 1751 ની અંદર ધ્યાનસ્થ થઈને બેસી ગયા, બધું આપી દીધું છત્ર સામે સોંપી દીધું. सिपारे 19 में लिखा रात हवा मजबूर, सूरज मोहम्मद दिल मार्फत उड़े रात हवा देख नूर. કુરાન ની અંદર 19માં સિપરા ની અંદર આ લખેલું છે. 19 સોરી માફ કરજો, 29 क्यों 19 સિપરામાં અંદર લખેલું છે કે लिखा रात हवा मजबूर, કે 19માં સિપરાની અંદર લખ્યું છે કે આ બ્રહ્માંડની અંદર શોની ચર્ચા થઈ રહી છે? આ બ્રહ્માંડની અંદર ચર્ચા શોની થઈ રહી છે? તો બ્રહ્માના મુખમાંથી જે વેદો છે એ વેદોની ચર્ચા થઈ રહી છે. નિરાકારના જ્ઞાનની ચર્ચા થઈ રહી છે. આ જે જ્ઞાન આવ્યું એ જ્ઞાનની ચર્ચા થઈ રહી છે. પણ सूरज मोहम्मद दिल मार्फत પણ સ્વામી પ્રાણનાથજી જે લઈને આવ્યા, તારતમ વાણી જે લઈને આવ્યા, અને એ જે તારતમ વાણીનું જો જ્ઞાન લેશે તો આ જે બ્રહ્માંડની અંદર જે જ્ઞાન ચાલી રહ્યું છે એ ઉડી જશે. એ ઉડી જશે. હવે ઉડી જશે એટલે શું સમજાવો તમે, અને સમજાવો કે આજથી 100 વર્ષ પહેલા, 100 વર્ષ તો ન કહીએ, ચલો ને 50-60 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા, સુંદર સાથ સમજો હો, 50-60 વર્ષ પહેલા કે માણસ જે છે એ સાયકલ લઈને, સાયકલો બધી ઘણી બધી જોવા મળતી હતી, સાયકલ લઈને ચાલતા હતા અને સાયકલનું મહત્વ બહુ હતું એમ તે સમયે. હવે અત્યારે તમને સાયકલ જોવા મળે છે? વિચાર કરો તમે. જે સાયકલ ના ભાઈ, સાયકલ મારા માટે ઉત્તમ, સાયકલ લઈને પકડી રહ્યો હોય તો, બેસી રહ્યો હોય તો મંજિલે ક્યારે પહોંચે? અત્યારે સાયકલ જોવા મળે છે? ના. શું કર્યું? સાયકલ ને મૂકી દીધી અને સ્કૂટર આવ્યું તો સ્કૂટર લઈ લીધું. હવે જે સ્કૂટર છે બીજા 50 વર્ષની અંદર આને પણ મૂકીને બીજું કંઈક આવશે તો એને લેશે. કહેવાનો મતલબ કે સાયકલ કરતા જે ઉત્તમ હતું એ લીધું. કે આ બ્રહ્માંડની અંદર જે જ્ઞાન ચાલી રહ્યું છે, આ બ્રહ્માંડની અંદર જે કંઈ જ્ઞાન છે એના કરતા જે ઉત્તમ જ્ઞાન છે એ ઉત્તમ જ્ઞાનને કેમ નથી પકડતા? આ બ્રહ્માંડની અંદર પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નથી. બ્રહ્માંડના જ્ઞાનની અંદર, બ્રહ્માંડની અંદર પારબ્રહ્મ પરમાત્માનું નિરૂપણ કરેલું છે, પણ એ જે બતાવ્યું છે એ ગેબ વાતો છે, રમૂજોની અંદર છે, એ સમજી નથી શકતા. અને એને સમજવા માટે જે તારતમ જ્ઞાન આવ્યું છે એને એ લેતા નથી. અને જો આ તારતમ જ્ઞાન લેશે તો એમને ફજર થશે, સચ્ચાઈની સમજ પડશે. સચ્ચાઈ શું છે આની સમજ પડશે. એ મારફત જે છે એ મારફત બીજું કશું નહીં, તારતમ વાણી છે. અને એ વાણીથી જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે એનો નાશ થશે અને એ ફજર છે. એટલે કે સૂરજ મોહમ્મદ દિલ મારફત ઉડે રાત હવા દેખ નૂર. ઉડે રાત હવા, કે રાતની અંદર જે બધું ચાલી રહ્યું હતું, જે જ્ઞાન ચાલી રહ્યું હતું, એ જ્ઞાન જે છે એ દેખ નૂર, તારતમ વાણીનું જે નૂર છે, જે સચ્ચાઈ છે, એ સચ્ચાઈ જોશે તો એ રાતનો અંધેર જે ઉઠો છે બધું ઉડી જશે, સમાપ્ત થઈ જશે. કહેવાનો મતલબ એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે. અને જે નારી ફિરકાની અંદર જે બટાઈ ગયા છે, વહેંચાઈ ગયા હતા, એ એક નાજી ફિરકા નિજાનંદ સંપ્રદાયની અંદર હશે. દિને ઇસ્લામ જેને કહે છે, દિને ઇસ્લામ.
એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. આ હકીકત છે. અને એ થશે થશે ને થશે, અવશ્ય થશે. સચ્ચાઈ બતાવો, સચ્ચાઈને ઢાંપો નહીં, સચ્ચાઈને બતાવી દો, તરત ગ્રહણ કરી લેશે. 11મી સદી જાને હારીફ, લીખી હદીસો બીચ સરત, ઇન રાહ પહોંચાવે હકીકત, ઓસી ફજર દીન મારફત. અગિયારમી સદી જાને આરિફ, લીખી હદીસો બીચ શરત. કઈ શરત લખી છે? 11મી સદીની અંદર કુરાનની અંદર આનો ઉલ્લેખ છે કે 11મી સદીની અંદર આ જે મોમીનો જે છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ આવવાનો ઉલ્લેખ છે. એટલે કે છે લીખી હદીસો બીચ શરત. મોહમ્મદ સાહેબે કહ્યું ને, મારા ભાઈએ તો આખિરના વખત આવશે, તુમ તો મેરે યાર હો. એ જે શરત લખી હતી, એ શરત 11મી સદીની અંદર મોમીનો આવવાની જે શરત લખી હતી, એ શરત આવી ગઈ. ઈસ રાહ પહોંચાવે હકીકત. ઈસ રાહ પહોંચાવે હકીકત. આનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય કે ઈસ રાહ પહોંચાવે હકીકત, કે આ વાતની જે જાણકારી જે છે 11મી સદીની અંદર જે મોમીનો આવે છે, એ મોમીનોની જે જાણકારી જે છે, એની સમજ જે છે, એ સમજ હકીકતના જ્ઞાનથી આપણને સમજાશે. એટલે કે છે ઈસ રાહ પહોંચાવે. ઈસ રાહ, કઈ રાહ? કે જે મોમીનો જે આવવાના છે, એ હદીસોની અંદર જે લખેલું છે, આખિરના વખત જે આવવાના કહે છે, હદીસોની અંદર જે લખ્યું છે, એની સમજ કે એની શુદ્ધ હકીકતના જ્ઞાનથી પડશે. હકીકતના જ્ઞાન. જે આ બ્રહ્માંડનું જ્ઞાન છે, લઈને બેસી રહ્યા છે, એને આની સમજ કે આની શુદ્ધ નહીં પડે. પણ જે હકીકતનું જ્ઞાન લેશે, એમને આ સમજાશે. અને એ જે હકીકતનું જ્ઞાન લેશે, એમને સમજાશે, તો એ નજરો નજર જોઈ શકશે કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ ઈશ્વરી સૃષ્ટિ છે, આ સૃષ્ટિ છે. નજરો નજર જોશે. કેવી રીતે? એમની રહેણી પરથી. એમની રહેણી પરથી. જાહેર દેખી તફાવત જે કે છે ને, જાહેર દેખી તફાવત, એ જો ઉતરે કહે અર્થ पे, एक कुन कहत पैदास, जाहिर देखी तफावत, ए आम वो खासल खास. એ આમ મીન્સ એ આમ ખલક છે અને પેલી ખાસલ ખાસ છે. આ બંને તફાવત છે, એ બંને તફાવત સમજ પડશે. એમ હકીકતની અંદર જ્યારે આપણે ડૂબીશું, ત્યારે સમજાશે કે આ આમ ખલક છે અને આ બ્રહ્મ સૃષ્ટિ છે. અને હકીકતની અંદર ડૂબ્યા પછી, સાંભળજો સુંદર સાથ, એક સ્ટેપ આગળ જઈએ. હકીકતની અંદર આપણે ડૂબ્યા, હકીકતની સમજ પડી કે આમ ખલક છે અને આ ખાસલ ખાસ છે. આ સુબત પડી, સુધ પડી. પણ જ્યારે મારફતનું જ્ઞાન આવ્યું, નિજબુદ્ધ આવી, ત્યારે સમજ પડી કે આ બ્રહ્મ સૃષ્ટિ છે અને આ ઈશ્વરી સૃષ્ટિ છે. આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો છે અને આ ઈશ્વરી સૃષ્ટિના લક્ષણો. આ સમજાશે. હકીકતની અંદર પહોંચ્યા તો તફાવત સમજ પડી. કયો તફાવત? આમ ખલક અને બ્રહ્મ સૃષ્ટિનો તફાવત સમજાયો. હકીકતથી મારફતની અંદર પહોંચ્યા આપણે. હકીકતમાંથી મારફતની અંદર પહોંચ્યા ત્યારે સમજાયું કે આ બ્રહ્મ સૃષ્ટિ છે અને આ ઈશ્વરી સૃષ્ટિ છે. તો કેવી રીતે? એમની રહેણી, બ્રહ્મ સૃષ્ટિની રહેણી અને ઈશ્વરી સૃષ્ટિની રહેણી પરથી સમજ પડી. આમ ખલકની વાત છોડો હવે.
કારણ કે એ ચોખ્ખો તફાવત જોઈ લીધો આપણે. એ ચોખ્ખો તફાવત જોઈ લીધો કે એમની દ્રષ્ટિ ક્યાં છે? આ બ્રહ્માંડની અંદર છે, આ સંસારની અંદર છે, જેને તો આપણે મૂળદાર કરી દીધું છે. હવે આપણે મૂળદાર કર્યું છે એટલે આપણે મીન્સ બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ બંને મૂળદાર કરી દીધું છે. એવું ના માનશો કે ખાલી બ્રહ્મ સૃષ્ટિએ મૂળદાર કર્યું છે. ઈશ્વરી સૃષ્ટિએ પણ મૂળદાર કરેલું છે. કારણ કે એમને એમાં રસ નથી. એમને ક્યાં રસ છે? હકીકતની અંદર રસ છે. એમને હકીકતમાં રસ છે. અને એ હકીકતની અંદર જે ધનીની સાહેબીની અંદર રસ છે, જાગૃત બુદ્ધિની અંદર રસ છે, એ હકીકત એમણે પણ મૂળદાર કર્યું છે. પણ જે બ્રહ્મ સૃષ્ટિ ખરી એ મારફતની અંદર છે. એ મારફતની અંદર છે. એટલે પેલી સાહેબીમાં ડૂબશે, ધનીની સાહેબીમાં ડૂબશે, અને પેલી ધનીના ઇશ્કમાં ડૂબશે. આ તફાવત છે. અને એ પણ નજરો નજર જોઈશું આપણે કે આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે કે આ ઈશ્વરી સૃષ્ટિના લક્ષણ છે. આની અંદર ડૂબીશું તો સમજાશે. इस राह पहुंचावे हकीकत કે હકીકતના જ્ઞાનથી આ મોમીન છે એની શુદ્ધ પડશે. જે હદીસોની અંદર જે લખ્યું હતું એની સમજ પડશે. હોસી ફજર દીના મારફત, અને મારફતનું જ્ઞાનથી જ્યારે આવશે ત્યારે એક ફજર થશે, અને ફજર થયા પછી જે મારફતનું જ્ઞાન આવશે ત્યારે પૂર્ણ પ્રકાશ થઈ જશે. दुनिया 1000 साल हक दिन एक दिन के कहीं 100 साल एक रात, बारे फरदा रोज फजर होय जाहिर हादी हक जात. दुनिया 1000 साल हक दिन કે રાજ્ય મહારાજનો એક દિવસ બરાબર 1000 સાલ બતાવેલા છે. રાજ્ય મહારાજનો એક દિવસ બરાબર 1000 સાલ. દુનિયાના મીસ બ્રહ્માજીના 1000 સાલ બતાવ્યા છે. અને રાજ્ય મહારાજની એક રાત બરાબર આ દુનિયાની 100 વર્ષ. એટલે એક દિન કહ્યું કયામત કબ થશે? તો કાલના દિવસે. જે કહ્યું તું એ એક રાત અને એક દિવસ આ બંને ભેગા થાય તો શું થયું? બંને ભેગા થયા તો રાત જે દિવસ છે 1000 સાલ અને રાતના 100 વર્ષ. એટલે 11મી સદી પૂરી થઈ ગઈ. હવે જે 12મી જે સદી આવી, 11મી સદી ક્યારે પૂરી થઈ? તો 1745માં સદી પૂરી થઈ. 1745 સદી પૂરી થઈ. હવે જે 12મી સદી જયારે શરૂઆત થઈ, 1746 12મી સદી શરૂ થઈ, ત્યારે 12મે ફળદાર રોજ ફજર, 12મે ફળદાર રોજ ફજર. તો કયું? મારફતનું જ્ઞાન આવ્યું. ફજરનું જે જ્ઞાન આવ્યું. કારણ કે પેલી જાગૃત બુદ્ધિ હતી, પેલી જાગૃત બુદ્ધિ હતી, આ નિજ બુદ્ધ આવી, મારફતનું જ્ઞાન આવ્યું. અને આ જ્ઞાનની અંદર, મારફતના જ્ઞાનની અંદર, કારણ કે જ્યાં સુધી જાગૃત બુદ્ધ હતી, સાંભળજો સુંદર સાહેબ, બહુ ફેર છે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધનો, બહુ જ ફેર છે. જ્યારે મારફતનું જ્ઞાન આવ્યું ત્યારે બ્રહ્મ સૃષ્ટિ રાજી મહારાજ, શ્યામા મહારાણીજી અને બ્રહ્મ સૃષ્ટિ જાહેર થઈ. મારફતનું જ્ઞાન આવ્યું ત્યારે. અહીંયા આગળ કેમ, શા માટે લખ્યું છે, શું જાહેર થઈ એ તમને સમજાવું પછી. કોઈ જાહેર હાદી હક જાત, કોઈ જાહેર હાદી હક જાત. જેમ જાગૃત બુદ્ધિ આવી, તે જાગૃત બુદ્ધિની અંદર શું થયું? હકીકતનું જ્ઞાન આવ્યું. તો હકીકતના જ્ઞાનથી આ બંને જુદા પડી ગયા. આમ ખલક અને ખાસલ ખાસ જુદા પડી ગયા, એની સમજ પડી. પણ હવે હકીકતના જ્ઞાનની અંદરથી હવે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આને જુદા કેવી રીતે પડે? તો અહીંયા બતાવી રહ્યા છે એમ કે 12મી ફળદાર રોજ ફજર, 12મી ફળદાર રોજ ફજર, કે 12મી સદીની અંદર જે જ્ઞાન આવ્યું
ખિલવત પરિક્રમા સાગર અને શૃંગાર, ખિલવત પરિક્રમા સાગર અને શૃંગાર, આ જે જ્ઞાન ઉતર્યું, નિજબુદ્ધ આવી અને એ નિજબુદ્ધથી હોશી જાહેર હાદી હક જાત. કોણ જાહેર થશે? ધની શ્યામા મહારાણીજી અને રૂહો મોમીનો. મીન્સ એ માર્ગ પર ચાલશે, હકીકતને છોડી અને મારફત પર ચાલશે. એટલે જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે બતાવ્યું છે, શરિયત, તરીકત, હકીકત અને મારફત. શરિયત, તરીકત, હકીકત અને મારફત. શરિયતની હુકમ થયો, અમલ કરવાનો કયો, ભાઈ તમે શરિયતે ચલાવો, શરિયતે ચલાવી. એમાંથી કોઈકને તરીકત પણ આપી, મીન્સ કર્મકાંડ અને ઉપાસનાથી વૈકુંઠ સુધી જવાય. અને એમને જ્યારે સમજ પડી હકીકત, એ હકીકત જે છે, મીન્સ શરિયત અને તરીકત થી કોણ ચાલશે? તો આમ ખલક ચાલશે. ઈશ્વર સૃષ્ટિ છે, હકીકતનું જ્ઞાન લઈને ચાલશે. હવે હકીકતની જ્યારે સમજ પડી ત્યારે શું થયું કે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, હકીકતનું જ્ઞાન લીધું અને આમ ખલકે જે છે, એ આમ ખલક છે, એ શરિયત અને તરીકત પર ચાલી રહી છે. એટલે આ બંને જુદા પડી ગયા. પણ જ્યારે મારફતનું જ્યારે જ્ઞાન આવ્યું ત્યારે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ પણ જુદા પડી ગયા. આને સમજવું હોય તો બીજી રીતે સમજાવો, સરસ સરળ રીતે. અમદાવાદથી ટ્રેન ઉપડી છે બોમ્બે સેન્ટ્રલ સુધી, છેલ્લું સ્ટેશન છે. હવે શું થયું કે બોમ્બે આવવાની જ્યારે શરૂઆત થઈ ત્યાં સુધી જે હતા એ બધા ઉતરી પડ્યા. બોમ્બે આવવાની શરૂઆત થઈ પેલા બધા ઉતરી પડ્યા. હવે રહ્યા કોણ ત્યાં આગળ? તો બોમ્બેની અંદર, પ્રોપર બોમ્બેમાં રહેનારા અને નાના નાના પરોની અંદર રહેનારા રહ્યા. તો જેમ જેમ આવે છે પરો નાના આવ્યા છે, એમ ધીરે ધીરે એ પણ ઉતરતા જાય છે. એ ઈશ્વરી સૃષ્ટિ છે, એ ઉતરતી ગઈ. પણ જ્યારે બોમ્બેની અંદર પ્રોપર બોમ્બેમાં એન્ટર થયા તો એ કોણ? એ બ્રહ્મ સૃષ્ટિ બોમ્બે સેન્ટ્રલમાં ઉતરી પડી. એમ કે આ બ્રહ્માંડ જે છે, અક્ષર બ્રહ્માંડ જે છે, અક્ષર બ્રહ્માંડના લોકો અક્ષર બ્રહ્માંડનું જ્ઞાન લે છે. પછી બેહદની અંદર ગયા, હદથી બેહદની અંદર ગયા, અક્ષર સુધી ગયા તો ઈશ્વર સૃષ્ટિ લે છે. અને અક્ષરથી આગળ જે છે એ બ્રહ્મ સૃષ્ટિ લે છે. આ ત્રણ સ્ટેશન બતાવ્યા છે, વૈકુંઠનું, અક્ષરધામનું અને રંગમોહનનું. આ ત્રણ સ્ટેશન છે. જે જેનું સ્ટેશન હતું ત્યાં પહોંચી ગયા. પણ અક્ષરધામથી જે રંગમોહનનું જે સ્ટેશન છે એ કોનું છે? એ મારફત છે. અને એ મારફત છે એ બ્રહ્મ સૃષ્ટિ લેશે. और पहले छिपे रखाए हक ने ए जो हरपति सहजार तो दिल बिच रहे मोहम्मदे कहा तुम्हारी पर अखत्यार. અને જે 30,000 છુપા રાખવાના કયા હતા એ આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીએ જાહેર કર્યા. 1747 ની અંદર જાહેર કર્યા. એ મારફતનું જ્ઞાન છે. એ મારફતનું જ્ઞાન એને ખુલવાનો અધિકાર કોની પર છે? કે એ મોમીનો છે એ જ જાહેર કરશે. એ મોમીનો છે એ જ જાહેર કરશે. કે એમના દિલમાં રાખવાના કહ્યા હતા અને એ દિલમાં રાખવાના કહે છે ને, પહેલે છીપે રખાય હકને એ જો હરપ 30,000 જે ગુંજ રાખવાના કહ્યા હતા. સો દિલ બીચ રખે મોહમ્મદે, સો દિલ બીચ રખે મોહમ્મદે. રસૂલ મોહમ્મદે એમના દિલમાં રાખેલા હતા, એ કોઈને બતાવ્યા નતા. અને એ જે છે હવે અહીંયા જાહેર થઈ રહ્યા છે. કહ્યા તુમ હી પર અખત્યાર. અને એ અધિકાર આપણને આપે. 30,000 ઓર ગુજ કહે. હવે ના માફ કરજો, આ 30,000 જે કયા છે, આ 30,000 કયા અખત્યાર કરવાના કયા હતા. એનો હક કોને આપ્યો હતો? રસૂલ મોહમ્મદને આપ્યો હતો. આ બહુ મહત્વની વસ્તુ છે. હવે જે 30,000 છે, વાસ્તવમાં જે 90,000 હરફ છે ને, એમાં સુંદર સાહેબ શું કરી રહ્યા છે ખબર છે? શું બતાવી રહ્યા છે જનરલી?
કે 30,000 જે છે એ મોહમ્મદ સાહેબને કહ્યા હતા, જાહેર કરી દીધું. 30,000 સામા મહારાણીજીને કહ્યા હતા અને 30,000 છે સ્વામી પ્રાણનાથજી. આ રીતે બતાવી રહ્યા છે. વાસ્તવમાં આ નથી. વાસ્તવમાં આ નથી. 30,000 જે શરિયત ચલાવવાના અમલ કયા હતા એ 30,000 તો જાહેર કર્યા રસૂલ મોહમ્મદે. આમાં કોઈ સંશય નથી. પણ જે 30,000 છે એ 30,000 ની આ બીજા જે 30,000 કયા છે એ કયા છે એ આવાય છે, આ ચોપાઈ છે એના. પહેલે छिपे रखाए हक ने 30,000 જે छिपा રખાયા કયા કે રસૂલ સાહેબને કહ્યું તું તારા દિલમાં રાખજે અને તારા દિલમાં રાખજે, તને યોગ્ય લાગે એને તું આપજે. એ 30,000 છે छिपा રાખેલા. એટલે કે જે પહેલે छिपे रखाए हक ने એ જો હરફ 30,000 તો દિલ બીચ રખે મોહમ્મદે, દિલ બીચ રખે મોહમ્મદે. રસૂલ મોહમ્મદે પોતાના દિલમાં રાખ્યા. કોઈને બતાવે નહીં, પણ કોને બતાવ્યા? કયા તુમ હી પર અખત્યાર, તુમ હી પર અખત્યાર. તને યોગ્ય લાગે એને તું આ આપજે. એનો અર્થ આ છે, તુમ હી પર અખત્યાર. તને યોગ્ય લાગે એને તું આપજે. એ 30,000 એ છે. અને જે 30,000 જે ગુજ રાખવાના કયા છે એ હું આવીશ ત્યારે જાહેર કરીશ. 30,000 और जो गुज कहे ताकि आई न किनको बोय, जबराहिल से छिपाए એ આખિર જાહેર કિએ સોઈ. સાંભળજો હવે, આ જે 30,000 છે એ 30,000 ની ગંધ જબરાઈલ ફરિશ્તાથી અને જબરાઈલ ફરિશ્તાને પણ ના આવવા દી. 30,000 और ગુજ કહે તાકી આઈ ન કિનને બોય, એની ગંધ કોઈને પણ ના આવવા દીધી. આની 30,000 ની જે ગંધ છે એ ગંધ પણ કોઈને ના આવવા દીધી. કહ્યું છે જબરાહિલ સે छिपाए. જબરાઈલ ફરિશ્તો કોણ છે વિચારો તમે, અને એનાથી છુપા રાખ્યા. રાજ્યનો જોશનો ફરિશ્તો છે અને જોશના ફરિશ્તાની પણ આને ગંધ ના આવવા દીધી. એ આખિર જાહેર કિએ સોઈ, અને આખિરના વક્તની અંદર એ જાહેર. રાજ્ય મહારાજની જોશનો ફરિશ્તો છે, જોશના ફરિશ્તાને દિલની વાતની ગંધ ના આવવા દીધી. વિચાર કરો. અને કયા છે? ખિલવત, પરિક્રમા, સાગર અને સિંઘાર જે છે આ જે છે એ જાહેર કર્યા. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. 30,000 और गुज कहे ताकि आई न किनको बोय, जबराइल से छिपाए ए आखिर जाहिर किए सोय. ए आखिर जाहिर किए सोय. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન પ્રણામ.